તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? બધા મજામાં હશો અને સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં. તો આજનો બ્લોગનો આપણો છે 14મો દિવસ. તો જોઈ શકો છો કે સૌની પોરમાં આ ગાડી આવીને ઉભી થઈ ગઈ છે. જગ્યા બંકા તો ઓળે તો ઓફિસ ખુલી છે. ઓફિસ ખુલી જ છે હજુ. તો જોઈ શકો છો મિત્રો કે ગાડી વજન કરીને નીકળ્યા જાય છે હવે. આ બે બંકા ઉભા છે. તો આ ગાડી વજન કરીને નીકળે છે. ગાડીનું બેટર છે. ત્યાં સુધી આપણે આપણું કામ કરી લઈએ થોડું. મિત્રો કે બંકો કાંટો કરીને નીકળે છે. ના બંકા જો બીજી વડે કોઈ ગાડી જ નહીં. તો ભાઈ આ બંકા જોડા કઈ ગાડી વાડી છે નહીં, એટલે બંકો વડે તો ગાર્ડન માં આટા મારી રહ્યો છે. કેમ કે કાલે તો સહેજ ફરવા આવીએ અને ગાડી આવી હતી અંદર. સહેજ અંદર જ આવીએ ગાડી આવે, અંદર આવું ગાડી આવે, અંદર આવું ગાડી આવે, અંદર આવું ગાડી આવે, એવું થતું હતું. हम मालूम है तेरे बाप को मत सिखा चल। તાપ 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 તાપ. रोज आते हैं इस उम्मीद पे आज जीतेंगे कल जीतेंगे परसों जीतेंगे रोज हारते हैं। તો મિત્રો કે બીજી પણ એક ગાડી આવીને ઉભી થઈ ગઈ છે. તો કાંટો કરીને હવે પણ એને પણ હટાવીને આગળ કરીએ, ગાડી કાંટા પર ઉતારીએ. તો જોઈ શકો છો મિત્રો કે ગાડી વજન કરીને નીકળી ગઈ છે હવે. આ બંકા જોડે કોઈ કામ નહીં, એટલે બંકો હવે થોડી વાર આમાં રહી શકે કે ભાઈ આજે તો વાળ કપાવા જવાનું છે, વાળ કપાવા જવાનું. ए रहा नहीं जाता तड़प ही ऐसी है ना। ટ્રેક્ટર ઇક્કી હાથે વજન કરીને નીકળ્યા અને બીજી એક આઈસર ચડી ગઈ છે કાંટા પર. આપણે હવે પાછા માર્કેટમાં આવી ગયા છે. સોરી, માર્કેટમાં ને કાંટા પર. नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है, जरूर कोई ना कोई गड़बड़। અને પાછળ પણ એક ટ્રેક્ટર ઉભું છે. ફાઇનલી આઈસર વજન કરીને નીકળી ગઈ છે અને હવે કાંટા પર ડાંગરનું ટ્રેક્ટર ચડે છે. જોઈ શકો છો મિત્રો, ટ્રેક્ટર વજન કરીને નીકળી ગયું છે ને પાછળ જ આવી ગયું છે બીજું ટ્રેક્ટર. તો એ ટ્રેક્ટર પણ કાંટા પર ચડી ગયું છે. તો ફાઇનલી એનું વજન કરીને હટાવીએ સાઈડમાં ટ્રેક્ટરને. તો ફાઇનલી ટ્રેક્ટર પણ વજન થઈ ગયું છે. હવે એની પાછળ જ એક આઈસર ઊભી છે. તો હવે આઈસરને પણ વજન કરીને હટાવીએ ફટાફટ. અને આજે તો કંપની ગાડી બહુ જ ચાલે છે. બજારમાં ગયેલો તો 10 ટ્રેક્ટરની લાઈન પડી ગઈ હતી. ફાઇનલી આઈસર પણ વજન કરીને નીકળે છે. જોઈ શકો છો મિત્રો, કોઈ બી ઓડે કાંટા પર ગાડી છે નહીં ને બંકો ઓડે તો ફરી રહ્યો તો મતલબ કંટ્રોલ ગાડી આવી જશે. ટ્રેક્ટરો છે 2-4, જે ટ્રેક્ટરો ખાલી કરવા ગયા છે. બજાર જઈને આવતા સુધી તો કેટલા લગભગ તો 4 ટ્રેક્ટરની લાઈન પડી ગઈ. મેં 10 કીધું, 10 નતા, બીજી ગાડીઓ હતી 2-4. બધા તો જઈને આવતા સુધી તો 10 થી 12 ટ્રેક્ટરની લાઈન પડી ગઈ હતી. તો બી જોઈ શકો છો કે પાછળ ટ્રેક્ટર આવીને ઉભું થઈ ગયું છે. તો બતાવું, પાછળ ટ્રેક્ટર વજન કરવા માટે આવી ગયું. હવે એને પણ વજન કરીને હટાવીને સાઈડમાં કરીએ. ફાઇનલી કાંટા પર ટ્રેક્ટર આવી ગયું છે. ટ્રેક્ટર કરીને વજન કરીને સાઈડમાં હટાવી. ફાઇનલી તો ટ્રેક્ટર વજન કરીને નીકળે છે. એને હટાવી દઈએ સાઈડમાં. જોઈ શકો મિત્રો કે આ પણ ટ્રેક્ટર વજન કરીને નીકળે જ. અને પાછળ પણ બીજું આવીને ઉભો થઈ ગયું છે. આપણે બંકો કમ્પ્લીટ જંગના મેદાનની પેજ લડવા માટે તૈયાર જ છે. તો મિત્રો ફાઇનલી આ ટ્રેક્ટર પણ વજન થઈ ગયું અને આ બંકા આપણે હવે તૈયાર જ છે જંગનું. પડ્યા વડે મરી જતા.
આ બંકો બનાવવા તૈયાર જ છે ટ્રેક્ટર નહીં રાહ જોઈને, કેમ કે ટ્રેક્ટર હજી ચાલે જ છે પંપમાં ફૂલ જ. ઓળે તો કોઈ છે નહીં. આ 5 ટ્રેક્ટર નીકળે છે, વજન કરી દીધું, પતી ગયું છે એનું કામ. જોઈ શકો મિત્રો કે 4 ટ્રેક્ટર આવીને ઉભા થઈ ગયા છે. ફોન કરવો પડે. તો જોઈ શકો છો મિત્રો કે પહેલું ટ્રેક્ટર વજન કરીને નીકળે છે અને હવે બીજું ટ્રેક્ટર કાંટા પર ચડે છે. તો કાંટા પર ફાઇનલી ટ્રેક્ટર કાંટા પર ચડી ગયું છે, તો જોઈ લો. અને તો મિત્રો ત્રીજું ટ્રેક્ટર પણ કાંટા પર ચડી ગયું છે, એને પણ વજન કરીને હટાવીને સાઈડમાં કરીએ. તો મિત્રો આ ટ્રેક્ટર પણ વજન કરીને નીકળે છે અને ચડાય બીજું ટ્રેક્ટર. ગયેલો તો ટ્રેક્ટર કાંટા પર ચડે છે, બતાવો તમને. અને પાછા પણ એક ટ્રેક્ટર ઉભું છે. તો મિત્રો આ ત્રીજું ટ્રેક્ટર પણ વજન કરીને નીકળે છે. હવે આ ચોથું ટ્રેક્ટર છેલ્લું વધ્યું છે, એને વજન કરીને હટાવી દઈએ તો ફટાફટ, કેમ કે ટ્રેક્ટરનો માહોલ બહુ જ ખરાબ છે આજે. અને બીજું કે મેં પેલા બજાર નતો જતો ને તારા ટ્રેક્ટર કોઈ નતો. હા, કે જેવો બજાર જેવો નીકળ્યો એવા જ ટ્રેક્ટરોની લાઈન આવી, 3-4 ટ્રેક્ટર હાથે. તો મિત્રો કે બોલેરો આવી ગઈ છે અને અશોક લેલન નીકળે છે. ફાઇનલી બોલેરો કાંટા પર ચડી ગઈ છે, તો હવે એને વજન કરીને હટાવીએ સાઈડમાં, કેમ કે બંકો બહુ જ માહોલ ગરમ છે બંકાનો. ફાઇનલી મિત્રો બોલેરો પણ કાંટો કરીને નીકળે છે ને હવે બંકો નવરો પડી ગયો, કેમ કે બંકા કરનોડે કોઈ કામ નહીં. બોલેરો નીકળી ગઈ છે, तो बंका शांति थी बेचते. तो हेलो मित्रों, हम आ गए हैं हमारे गार्डन में. हमको भी थोड़ा थोड़ा हिंदी फावता है, थोड़ा ही फावता है मगर ज्यादा नहीं फावता है. ज्यादा बोलते हैं तो हम हिचका जाता है थोड़ा. ये क्या આ બંકાની એન્ટ્રી થાય ને એટલે ઘોડો નહીં ગધેડું આવે. જોઈ શકો તો મિત્રો કે આ બંકા इधर अभी बैठ गયેલા है. થોડો તો મિત્રો કોઈ બી ગાડી છે નહીં કાંટા પર, એટલે થોડી થોડી મસ્તી ટાઈમ પાસ જે કરવો એ કરીએ. કોઈ બી એવડે તો કોઈ ગાડી છે નહીં કાંટા પર, મસ્તી ટાઈમ પાસ જે સમજો એ. બાકી તો થોડે મોજ જ છે. ફાઇનલી મિત્રો થોડો હિચકો ખાધા બાદ હવે એક ટ્રેક્ટર કાંટા પર આવીને ઊભું થાય છે, તો બતાવું તમને. ટ્રેક્ટર ફાઇનલી કાંટા પર ચડી ગયું છે. જોઈ શકો છો કે બંકો અંદર આવી ગયો છે, તો કાંટા કરીને હટાઈ હવે ને મસ્તી થોડી બહુ થઈ ગઈ. મિત્રો ચા પીને આવતાની તરત જ એ ગાડી કાંટા પર ચડી ગઈ છે બંકા, અને આપણે બંકો છે. તો બંકો વજન કરીને નીકળી ગયો. હવે બંકો રાતે ભરે, આ બંકો રાતે પાછો ભરીને આવશે. બંકો મોડા આપણી ઊંઘ ખરાબ કરશે. આવે તો રાતે કેટલા વાગે આવે ફરે ખબર? લગભગ તો 1 વાગે આવે, 2 વાગે આવે. હવે તો કોઈ ગાડી છે જ નહીં કાંટા પર. ચલો તો થોડી રખડપટ્ટી કરીએ, તેમ ફરી ગોલ ફરી.
પાછા જઈએ. તો ફાઇનલી મિત્રો થોડીક જ વાર જોતામાં ટ્રેક્ટર આવીને ઊભું થઈ ગયું છે કાંટા પર. તો બતાવો તમને જોઈ શકો છો કે એ કાંટા પર ટ્રેક્ટર આવીને ઊભું થઈ ગયું છે. કાંટા કરીને હટાવીને એને પકાવીએ ફટાફટ. ભરલું ટ્રેક્ટર છે ડાંગરથી. તો બંકો ટ્રેક્ટર વજન કરીને નીકળી ગયો છે, જોઈ શકો છો તમે. અને આ બંકો હવે શાંતિથી બેસી ગયો ખુરશી પર, કેમ કે ગાડીઓ કોઈ છે નહીં ઓળે. તો કાંટો એકદમ ખાલી ખમ અને બેઠા આપણે હઈ. કાંટા પર ટ્રેક્ટર આવી ગયું છે. તો મિત્રો ટ્રેક્ટર વજન કરીને નીકળે છે અને બંકો બીજો બાજુમાં ઊભો જ છે. ये गाड़ी लॉक कौन करेगा बाबा? ऐसा खुलना नहीं छोड़ने का. मैं भाग गया तो मार. हाँ ठीक है. ये क्या साला खिड़की तो खुला ही रख के गया रे. क्या गुंडा बनेगा रे तू? ખબર નહીં બંકાને પાર્ટી આવે એની રાતે બેઠો છે એવું લાગે છે. આ બંકો રાતે બહુ હેરાન કરે છે. તો બંકો હવે કાંટા પર ચડાવવા દે ગાડી. બંકાને કાંટા પર ચડી જાય એટલે બંકાને કાંટો કરીને હટાવીએ. જોઈ શકો છો. તો હેલો મિત્રો, આ બંકો ટ્રેક્ટર લઈને નીકળી ગયો છે અને હવે તો રખડ પટ્ટી. બે ટ્રેક્ટર 2-4 હતા તે પતી ગયા. મિત્રો આ બ્લોગને આપણે અહીં એન્ડ આપીએ. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. અને બ્લોગ ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય, જય માતાજી.